Good morning, students. Today we are going to see the communication channel. Last lectures માં આપણે 7 C's of communication and factors affecting the communication that we have seen. In today's lecture now we will see communication channels. Now in order to make managers' task easier, the types of communication channels are grouped into 3 main groups: formal, informal and unofficial. હવે આપણે કોમ્યુનિકેશનની જો વાત કરીએ તો કોમ્યુનિકેશનની જે ચેનલ્સ છે કે જેના દ્વારા લોકો વચ્ચે વાતચીતનો વ્યવહાર થતો હોય છે, એ વાતચીતના વ્યવહારને આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરવા માટે, વાતચીતનો સંદેશાની આપ-લે કરવા માટે આપણે 3 પ્રકારના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. પહેલું માધ્યમ છે ફોર્મલ, બીજું છે ઇનફોર્મલ અને ત્રીજું છે અનઓફિશિયલ. હવે જો આપણે વાત કરીએ તો ફોર્મલ કમ્યુનિકેશન ચેનલમાં કમ્યુનિકેશન ચેનલ જે છે ફોર્મલ કમ્યુનિકેશન ચેનલ that transmits information such as the goals, policies, procedures of an organization. જે સંસ્થા છે એ સંસ્થા જે બનેલી છે એ સંસ્થાના હેતુઓ, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાના ગોલ એટલે કે એનું હેતુઓ, પોલિસીસ એ કેવી રીતે સંસ્થા કામ કરી રહી છે અને એ સંસ્થાની અંદર કઈ પ્રક્રિયાઓ થઈ રહી છે એની જે માહિતી જાણવા મળે છે એને કહેવાય ફોર્મલ કમ્યુનિકેશન. સે ફોર એક્ઝામ્પલ આપણે જાણવું હોય તો કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો એડમિશન લેવા માટે તમારે શું કરવું પડે છે? એની એપ્લિકેશન ફોર્મ ભરવું પડે છે. એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તમારે એની સાથે એની માર્કશીટ્સને જે કાંઈ પણ પ્રોસિજર્સ છે એ ફોલો કરવી પડે છે. ત્યાર પછી એની એડમિશન ફી ભરવી પડે છે. એડમિશન ફી ભર્યા પછી યુનિવર્સિટીની અંદર તમારી રજિસ્ટ્રેશન કરાવવાનું આવે છે અને પછી તમારું એજ્યુકેશન ચાલુ થાય છે. તો આ જે મેથડ છે એ મેથડ ઓર્ગેનાઇઝેશનના ફોર્મલ ચેનલ તરીકે ચાલશે. Messages in this type of communication channel follow a chain of command, and this means information flows from a manager to his subordinates and they in turn pass on information to the next level of the staff. આ જે આપણે વાત કરી એ અત્યારે કોલેજમાં એડમિશન માટેની વાત કરી, પણ માનો કે કોઈ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે તો એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં જે કમ્યુનિકેશન છે એ સૌથી પહેલાં મેનેજર છે એ મેનેજર પોતાની અંડરમાં જે સ્ટાફ આવતો હોય છે એને સબઓર્ડિનેટ્સ કહેવાય. એ સબઓર્ડિનેટ્સને પોતાનો મેસેજ ટ્રાન્સમિટ કરે છે. પછી એ સબઓર્ડિનેટ્સ એની નીચેના જે લોકો છે, જે એના કર્મચારીઓ છે એમને એ ઇન્ફોર્મેશન પાસ કરે છે. સામાન્ય રીતે ઓર્ગેનાઇઝેશનમાં વાત કરીએ તો એવું કહેવામાં આવે છે વર્ગ 1થી લઈ અને વર્ગ 4 સુધીના કર્મચારીઓ હોય છે. તો એ એનું જે ઓર્ગેનાઇઝેશન છે એનું માળખું છે. તો એના અંદર ફોર્મલ કમ્યુનિકેશન આવે છે. ત્યાર પછી છે જો વાત કરીએ તો બીજી કમ્યુનિકેશનનો પ્રકાર છે ઇન્ફોર્મલ ચેનલ. The informal channel is the casual and unofficial form of communication wherein the information is exchanged spontaneously between 2 or more persons without confirming the prescribed official rules, processes, systems, formalities and chain of command. જે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે એ સ્પોન્ટેનિયસ હોય છે. સ્પોન્ટેનિયસ એટલે કે જ્યારે જરૂર લાગે ત્યારે જ વાતચીત કરવાની આવે છે, બરાબર. જેમ કે આપણે ફોર્મલ કમ્યુનિકેશન ચેનલમાં જ્યારે 12મા ધોરણનું રિઝલ્ટ આવે ત્યારે જ આપણે એ રિઝલ્ટ આવ્યા પછી જ આપણે એનું એડમિશન ફોર્મ ભરીએ છીએ અને એડમિશન ફોર્મ ભર્યા પછી જ કોલેજમાં એનરોલમેન્ટ ફોર્મ ભરાય છે. એમ એની અંદર નક્કી કરેલા તબક્કા પ્રમાણે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ. જ્યારે ઇન્ફોર્મલ કમ્યુનિકેશનમાં એવું કંઈ હોતું નથી, સ્પોન્ટેનિયસ હોય છે. એટલે કે જે જગ્યાએ ઊભા હોય એ જગ્યાએ 2 અથવા 2થી વધારે વ્યક્તિ વચ્ચે કોઈ પણ જાતના
નિયમો વગર, કોઈપણ જાતની પ્રક્રિયા વગર, કોઈપણ જાતની ફોર્માલિટીઝ વગર, કોઈપણ જાતના કમાન્ડ વગર જ વાતચીત કરી શકાય છે. Unofficial communication channel. While minutes of meeting may be topic of discussion among employees, sports, politics and TV shows are unofficial communication. Unofficial communication માં આપણે જે વાત કરીએ એ જે સ્પોર્ટ્સ છે, પોલિટિક્સ છે અને ટીવીના જે શોઝ છે એમાં જે વાતચીત થાય છે એ અનઓફિશિયલ છે. An example of an unofficial communication channel is a social gathering among employees. Employees જે છે એની વચ્ચે જ્યારે એક ઓર્ગેનાઇઝેશન હોય એમાં કોઈ પણ મીટિંગ વગર જ એકબીજાને જ્યારે મળતા હોય છે ત્યારે એને અનઓફિશિયલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. The basic forms of communication can be classified as follows. જે બેઝિક કમ્યુનિકેશન છે એની અંદર હવે આપણે જોઈએ વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ કમ્યુનિકેશન હેઝ ઓરલ એન્ડ રિટન એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન હેઝ ડિફરન્ટ થિંગ્સ. સાઇન લેંગ્વેજ એટલે કે હાથ દ્વારા જે યુઝ કરવામાં આવે છે લેંગ્વેજ એ. બોડી લેંગ્વેજ એટલે કે તમારા શરીરની જે ભાષા છે તે. પેરા લેંગ્વેજ એટલે બીજા જે તમારા બોડીના મૂવમેન્ટ છે, બેસવાની રીત છે. સ્પેસ એટલે કે વાતાવરણ આજુબાજુનું. અને સાયલેન્સ એટલે કે જે કોઈ પણ જાતનો અવાજ ન હોય એને સાયલેન્સ કહેવાય. તો આ પ્રકારના બેઝિક કમ્યુનિકેશન બે છે, વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલની અંદર ઓરલ કમ્યુનિકેશન એટલે મોઢેથી વાત કરીને, રિટન કમ્યુનિકેશન એટલે પેપર પર લખીને. નોન વર્બલ કમ્યુનિકેશનમાં સાઇન લેંગ્વેજ એટલે હાથ અથવા જે બીજા શરીરના ભાગો છે એના દ્વારા ઇશારા જે આપણે કરીએ છીએ અને એના દ્વારા પણ આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. બોડી લેંગ્વેજ એટલે શરીરની ભાષા. પેરા લેંગ્વેજ એટલે શરીર સિવાય શરીરના જે બીજા અલગ અલગ ભાગો છે એના દ્વારા જે આપણે કરીએ છીએ. સ્પેસ, સરાઉન્ડિંગ્સ, વાતાવરણ એ રીતે હોય છે. રાઈટ. Verbal communication is the term means related to words and the use of words which make language. જ્યારે લેંગ્વેજનો ઉપયોગ કરીને જ્યારે આપણે કોઈ પણ સાથે વાતચીત કરીએ છીએ, સંદેશાની આપણે કરીએ છીએ ત્યારે વર્બલ કમ્યુનિકેશન કહેવાય છે. વર્બલ કમ્યુનિકેશન થ્રુ સ્પોકન એન્ડ રિટન વર્ડ્સ. વર્બલ કમ્યુનિકેશન છે એ શબ્દો લખીને અથવા શબ્દો બોલીને કરવામાં આવે છે. Verbal communication may be further classified into oral communication and visual communication. જે વર્બલ કમ્યુનિકેશન છે એ વધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે, ઓરલ કમ્યુનિકેશન અને રિટન કમ્યુનિકેશન. હવે જો ઓરલ કમ્યુનિકેશનની વાત કરીએ તો ઓરલ મીન્સ સ્પોકન મેસેજ, બોલીને જે વાતચીત કરવામાં આવે છે. સ્પીચ અવાજ દ્વારા, બરાબર, જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે એને ઓરલ કમ્યુનિકેશન કહેવાય છે. ઓરલ કમ્યુનિકેશનમાં કઈ કઈ સિચ્યુએશન હોય છે એ અહીંયા આપણને લિસ્ટ આપેલું છે. ટેલિફોન અથવા મોબાઈલ દ્વારા, આમને સામને એટલે ફેસ ટુ ફેસ, પ્રેઝન્ટેશન્સ, રેડિયો, ટેપ દ્વારા, કોઈ પણ જાતના સ્પીચીસ અને ઇન્ટરવ્યૂઝ દ્વારા આપણે ઓરલ કમ્યુનિકેશન કરીએ છીએ. ઓરલ કમ્યુનિકેશનમાં સૌથી પહેલાં છે ફેસ ટુ ફેસ. ધીસ ઇઝ પોસિબલ બિટવીન ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર અમોંગ સ્મોલ ગ્રુપ ઓફ પર્સન્સ ઇન ધ ઇન્ટરવ્યૂ, ધ કોન્ફરન્સ, ધ મીટિંગ એક્સેટ્રા. જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એકઠા થઈ અને એકબીજા સાથે વાતચીત કરે છે ત્યારે એને ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનમાં કહેવામાં આવે છે. આના દ્વારા આપણે અસરકારક રીતે કમ્યુનિકેશન કરી છે, જેની અંદર આપણે શું જોઈશું તો ધ ફેસિલિટીઝ ઇફેક્ટિવ કમ્યુનિકેશન બીકોઝ ધી પ્રેઝન્સ ઓફ લિવિંગ. Then some importance element to add effective communication of face to face are gestures. Gestures means movements of arms, legs, hand, head. They also communicate very meaningful as they are natural accomplishment of speech. હવે જે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન છે એની અંદર આપણે કમ્યુનિકેશન કરવા માટે જેસ્ચર્સનો યુઝ કરીએ છીએ. જેસ્ચર્સમાં આપણા આર્મ્સ એટલે કે હાથ, લેગ એટલે પગ, હેન્ડ્સ આખા પૂરા હાથ, હેડ માથું અને બીજા વસ્તુઓની મૂવમેન્ટ દ્વારા આપણે કમ્યુનિકેશન ફેસ ટુ ફેસ કરી શકીએ છીએ.
હવે અહીંયા એક તમને ખાલી આ ચિત્ર છે એની અંદર આપેલું છે કે બોડી લેંગ્વેજ એટલે તમારા હાથની મૂવમેન્ટ, જેમાં બે માણસો ઊભેલા તમને દેખાઈ રહ્યા છે. દેન વર્ડ્સ એટલે કે શબ્દો, બરાબર, જે 10%, અને ટોન ઓર વોઇસ, ટોન ઓફ વોઇસ, જે તમારો અવાજ છે એ કેટલો વધુ છે, ઓછો છે, ઝીણો છે, મોટો છે, નાનો છે, એ દેટ ઇઝ 40% એન્ડ 50% ઇઝ બોડી લેંગ્વેજ. એટલે કોઈ પણ મેસેજ જ્યારે તમે ફેસ ટુ ફેસ કરતા હોય છે એની અંદર તમારું જે બોડી લેંગ્વેજ એટલે કે જે જેસ્ચર્સ છે એ જેસ્ચર્સ તમારે 50% ભાગ ભજવે છે, તમારો જે અવાજ છે એ 40% અને તમારા જે શબ્દો છે એ 10% ભાગ ભજવે છે. ફેસ ટુ ફેસમાં વોઇસ ઇઝ ધી ફર્સ્ટ સિગ્નલ that we receive, and voice tells about the speaker's gender, background, education and training. અવાજ જે છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ બોલતો હોય છે ત્યારે ઓટોમેટિક જ જે બોલવાવાળો વ્યક્તિ છે એનું ભણતર કેટલું છે, એને કોઈ ટ્રેનિંગ લીધેલી છે કે નહીં, એ અને એની જાતિ શું છે એ લગભગ ખબર પડી જાય છે. પોસ્ચર એટલે કે ઊભા રહેવાની, પોતે કેવી રીતે રહે છે, ઊભા રહેવા ઊભે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે, એ જે છે એની પોસ્ચર છે, એના દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ. પબ્લિક સ્પીચ, અનધર સિચ્યુએશન ઓફ ઓરલ કમ્યુનિકેશન ઇઝ અ પબ્લિક સ્પીચ. ઇન પબ્લિક સ્પીચ ધ ડિસ્ટન્સ બિટવીન ધ સ્પીકર એન્ડ ધી ઓડિયન્સ મેટર્સ અ લોટ. પબ્લિક સ્પીચની અંદર જે અંતર છે, બરાબર, ઓડિયન્સ એટલે કે જે શ્રોતા છે એ અને સ્પીકર છે એટલે કે જે બોલનાર વ્યક્તિ છે એની વચ્ચેનું જે અંતર છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. પબ્લિક સ્પીચ ઇઝ અ ફોર્મ ઓફ વન વે કમ્યુનિકેશન. પબ્લિક સ્પીચ જે છે એ એક જ તરફી કમ્યુનિકેશન હોય છે. ઇન પબ્લિક સ્પીચ ઓડિયો aids can be used to increase the effectiveness of public speeches. પબ્લિક સ્પીચમાં જે બીજા અવાજ કરવાના જે સાધનો છે, બીજા જે અવાજ છે, બરાબર છે, એના દ્વારા આપણે એ અવાજને પબ્લિક સ્પીચમાં અસરકારક ઉપયોગ કરી શકીએ છીએ, બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનો અવાજ કરી. ટેલિફોન ઓર મોબાઈલ. ધ ટેલિફોન કન્વર્સેશન ઇઝ another form of oral communication, and there is no physical presence of the person involved, and so one cannot see the facial expressions, gestures or postures of the opposite person. તમે ટેલિફોનની અંદર અથવા મોબાઈલની અંદર જ્યારે વાતચીત કરો છો ત્યારે, જો કે હવે તો મોબાઈલમાં આપણે વિડીયો કોલિંગ થઈ શકે છે, એટલે એ અહીંયા જે વાત છે એ લાગુ પડતી નથી, પણ જે કહેવાનો અર્થ છે કે એમાં ફિઝિકલ એટલે કે જે માણસ છે એ ભૌતિક રીતે હાજર હોતો નથી, એટલે આપણે એની અંદર એના જેસ્ચર્સ, બોડી મૂવમેન્ટને એ બધું જોઈ શકતા નથી હોતા. પણ આ આપણે જે ટેલિફોનથી વાતચીત કરીએ છીએ એની વાત છે કે એમાં આપણે એમનો અવાજ જે છે એ જ ખાલી સાંભળી શકીએ છીએ. સો ઇટ મે એટ ટાઈમ્સ મિસગાઈડ પર્સન ઇન ટેકિંગ કરેક્ટ ડિસિઝન ઓર કમિંગ ટુ એ પ્રોપર કન્ક્લુઝન. ઓરલ કમ્યુનિકેશનમાં મોબાઈલ અને ટેલિફોનથી જ્યારે તમે વાતચીત કરો છો ત્યારે એવા સમયે તમને નિર્ણય લેવામાં વ્યક્તિ સાચો છે કે ખોટો એ તમે એમાંથી તમને પ્રોબ્લેમ થઈ શકે છે, તમે સમજી નથી શકતા કે એ શું ખરેખર વાત કરવા માંગે છે, સાચી વાત કરે છે કે ખોટી, એ તમે એનું જજમેન્ટ લઈ શકતા નથી. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓરલ કમ્યુનિકેશન. એડવાન્ટેજ ઓરલ કમ્યુનિકેશનના ઇમિડિયેટ ફીડબેક. ઓરલ કમ્યુનિકેશનમાં તમને બહુ જ ઝડપથી જવાબ અથવા પ્રત્યુત્તર મળે છે. ડિસએડવાન્ટેજ પુઅર રિટેન્શન. પુઅર રિટેન્શન એટલે લોકો બહુ એનો પછી પ્રત્યુત્તર આવ્યો હોય, જે જવાબ આવ્યો હોય એના તરફ લોકો બહુ ધ્યાન એને બહુ લાંબા સમય માટે જાળવી શકતા નથી. ઓરલ કમ્યુનિકેશન ટાઈમ સેવિંગ, એ સમયનો બચાવ કરે છે. જ્યારે ડિસએડવાન્ટેજ એનો કોઈ રેકોર્ડ એટલે કે એ ક્યાંય જ એનો સંગ્રહ કરવામાં આવતો નથી. આપણે કોલેજમાં એડમિશન લીધું હોય તો એનું ફોર્મ સાચવવામાં આવે છે, પણ ટેલિફોન આપણે ફેસ ટુ ફેસ વાતચીત કરેલી છે તો એનું કોઈ જગ્યાએ આપણે એ વસ્તુ સાચવી શકતા નથી. ઇકોનોમિકલ એટલે કે એમાં કોઈ ખર્ચ છે નહીં. ટાઈમ કન્ઝ્યુમિંગ,
આ સમય માંગી લે એવું છે. ઓરલ કમ્યુનિકેશન આપણે કરતા હોઈએ, વાતચીત કરતા હોઈએ, તેમાં શું લોકો કહેવા માંગે છે એ સમજવા માટે આપણે થોડો સમય વધારે લાગે છે. પર્સનલ ટચ, આનું એડવાન્ટેજ એ છે કે તમે વ્યક્તિગત લોકોને સમજાવી શકો છો. ડિસએડવાન્ટેજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે જે લોકો વાતચીત કરી રહ્યા છે એમની વચ્ચે અસમજણ ઊભી થઈ શકે છે. ફ્લેક્સિબિલિટી, આમાં વાતચીત જે છે એ વાતચીતમાં તમે જે વાતચીત કરો છો એનો ગોલ છે એમાં તમે ફેરફાર પણ કરી શકો છો. લેન્ધી મેસેજીસ, આમાં તમે બહુ લંબાણપૂર્વક વાતચીત પણ કરી શકો છો. સિક્રસી, ઓરલ કમ્યુનિકેશનમાં કોઈ જગ્યાએ લખાણ હોતું નથી, કોઈ જગ્યાએ રેકોર્ડિંગ હોતું નથી, એટલે આ જે વાત છે, કોઈ પણ વાત તમે કરો છો એની ગોપનીયતા જાળવી શકાય છે. લેસ ઓફ રિસ્પોન્સિબિલિટી, તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી છે, હવે એ વ્યક્તિ તમે જે વાતચીત કરી છે એ વાતચીત ફરી પણ શકે છે. સામેવાળી વ્યક્તિ તમારાથી, તમને જે વાત કરતી હતી વ્યક્તિ, વાત પોતે કરી હતી એમાં એ પોતે બદલાવ પણ કરી શકે છે અને આમાં કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. ઇમિડિયેટ ક્લેરિફિકેશન, તમે વાતચીત કરતા હોય એમાં તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય તો એની તમે ચોખવટ તરત જ થઈ શકે છે. ઇમ્પ્રિસાઇઝ, આ જે વાત છે, કોઈ પણ વાત તમે કરો છો ઓરલ કમ્યુનિકેશનમાં, એ ઇમ્પ્રિસાઇઝ એટલે અશુદ્ધ છે, ચોખ્ખી હોતી નથી, કરેક્ટ હોતી નથી. ગ્રુપ કમ્યુનિકેશન, ઓરલ કમ્યુનિકેશનમાં તમે ઘણા બધા લોકો સાથે એકસાથે વાતચીત કરી શકો છો. તમારે જે વાત કરવી છે ઘણા બધા સાથે તમે યુઝ કરી શકો છો. અને ડિસ્ટન્સ ફેક્ટર, આમાં તમે જે વાતચીત કરો છો એમાં અંતર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે 1 ફૂટ રહીને વાત કરો છો, 4 ફૂટ રહીને વાત કરો છો, 10 ફૂટ રહીને વાત કરો છો, એ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્કિંગ યુ ઓલ.